અત્યારે આવી ગયું છે આપણા હાથીનું ટેરી જો હાથી છે હવે જો ફેમિલી જો આપાનો બળદ છે ને એ ક્યારેક ક્યારેક આમ રસ્તે રોકાય છે ને તે ઘડીકમાં હાલે જ નહીં ને મન હા મારવો પડે ખરાબ. હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને મજામાં જ. સ્વાગત છે તમારું ફરી આપણા એક નવા વ્લોગની અંદર. ફેમિલી થઈ ગયો છું મસ્ત મજાનો રેડી. આ જવાના પરમાં મસ્ત મજાનું નાઈ લીધું છે, ચા બા પી નાસ્તો કરી લીધો છે. જો આજે પણ કોઈ ઘરે નથી. આજે મારી આઈટીમાં રજા છે એટલે આજે હું પણ ઘરે જ છે. તો આપણા વ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. આપણે આખો દિવસ હું પ્રક્રિયા કરે એ તમને વ્લોગમાં જોવા મળશે. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. તો ફેમિલી અત્યારમાં ગયું છે મારા ઘરવાળાની વાડી. અહીંયા ખેતરમાં હાથી જો ખેતરમાં હાલે મસ્ત બધામાં આ બધામાં તો હાલી ગઈ છે. હવે આ એટલે બે હાર બાકી છે તો હવે હાકી નાખી. જો આપણે આ ખેતરમાં હાથી હાલી જાય ને તો કેવી મસ્ત નાની જમીન થઈ જાય. અત્યારે તો મીંદડા હે કેસ તો જો કેવી મસ્ત થઈ ગઈ. મીંદડા હાક દે એટલે એક નંબર જમીન બની જાય. આમે હાથી હાલે આપણા ખેતર હાંકવાનું છે તો આ બાજુ હાલી જાય પછી આપણા ખેતરમાં હાકી નાખે. તો ફેમિલી જો અત્યારે આવી ગયું છે આપણા હાથીનું ટેરી જો હાકીએ છે. કેવું મસ્ત આવડતું તો નથી ભાવે. આ ગાડીનો ડ્રાઈવર છે. મોબાઈલ માં વાતો નથી કરતો ને ભાઈ. તો ફેમિલી જો આને કેવા આપણા હાથીનું હેન્ડલ આને હિંદરી કહેવાય ને. આ ભાઈ જો બીજું કાંઈક ફિટ કરે, બીજું હાંકવાનું છે. આ છે આપણા બળદો. ફેમિલી એક જ રાઉન્ડ આપણે ખાલી અહીંથી જો સામે ઓટે હેઠો દેખાય એક જ ખાલી ઉતાર ઠકાઈ ગયું. એટલું બધી થાક લાગે હેન્ડલ સંભાળવામાં. આમાં ધ્યાન રાખવી પડે કે હાર નથી લેવાય જતી ને બધી ટોટલી ધ્યાન રાખવી. બીજું હાંકવાનું છે આ બધા એમ એ ફટાફટ પાછું હાંકી નાખીએ. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહે. તો જો અત્યારે આપણે આમાં મીંદડી હતી, મીંદડી છોડાવીને રાફડીઓ નાખી દીધો. ઓલો પાણો ઉપર મેકીને આપણે એકલા નવે લઈને જવાનું છે ખેતર. હાર લેવાય જાય તો કેતા ન ભાઈ કાંઈ આખે પેલો અનુભવ કરીએ કેમ થાય જોઈએ છે હાલ. તો ફેમિલી જો પાછા આપણા હાથમાં બળદો આવી ગયા. આ તો ડ્રાઈવર એ નથી કે હું એકલો સાકુ સારા રાફડીઓ જોડાવી. આ હેરખા લેસથી સારું કહેવાય કે જો આમથી આમ હાલે ને તથા માઇન્ડ જવાતી કે પહેલી વાર અનુભવ છે, પહેલી વાર એકલો હાકે ધીમે ધીમે હાલે જાય છે. સારું છે ઉભા રહે તો બડીકમાં પાછા હાલતા હે હાલું જાય તે હારા કહેવાય. તો આપણા બ્લોગમાં કન્ટિન્યુ બન્યા હે. તો ફેમિલી જો આપણે હજી એક જ ઉથલ પહેર્યા ને તો ગરમી થઈ ગયા ને. હવે આ બળદો ને પોરો આપી દઈને હું ઘડીક પોરો ખાઈ લો. ડ્રાઈવર તો નથી, હું એકલો જ હાકતો હતો. એટલો લાંબો સાહ છે. એક ઉત્તર ફરીએ ને આપણે હવે રેડી થઈ જાય. પાછળ આપણે ખાઈ કે પાછા કન્ટિન્યુ હાકવાનું કરી દે ચાલ. જો કેવા મસ્ત આપડે આમ હાક કે ને ખાલી ત્યાંને ચડાવી દે એટલે મસ્ત હાલે છે. જો કેવા મસ્ત આરામથી હાલે છે. આપડી પાસે કઈક આ વસ્તુ છે. આને શું કેવાય જરા કમેન્ટ કરી દેજો. ખેતી કરતા હોય ને એને ખબર જ હશે કે આને શું કેવાય. બાકી જો આ બળદ કેવા મસ્ત હાલે છે. હાલો ને પાછા ધીરે ધીરે આપણે હેઠે પુગાડ તો ફેમિલી જો આપાનો બળદ છે ને એ ક્યારેક ક્યારેક આમ રસ્તે રોકાય છે ને તે ઘડીકમાં હાલે જ નહીં ને મન હા મારવો પડે ખરપિયા તો હાલ. જો ધીરે ધીરે હાલે છે. છેડે પુગાડ દે એકાદો એને પોરો ખવડાવી દે. એ સવારના હાલે છે થાકી ગયા હે તો હવે એને એટલે પુગાડીને પોરો ખવડાવી દે અને હાકી હાલતા ને અમુક ટાણે હાલી જાય તો હાલી જાય બાકી રૂકી જાય.
એટલે આપણે હાથી હાંકવાનું કામ પૂરું બધું છે ઓલે પર હેઠો થોડો હાંકવા નતો હકાચ્યો ના થોડુંક બાકી છે બધું થાકી ગયા એને છોડ નાખે પાણી પીને બાંધી રહ્યા સામે જરો કુંડો હાથ પગ ધોય હવે ડાયરેક્ટ કટકટ આવું કરે તમે નાયદન થઈ ગયો તો મસ્ત મજાનું રેડી ને જો ત્યાં જમવા નીકળી જાય જમવામાં છે દાળ ભાત હાલો હવે જમી લઈએ ફેમિલી જમી લીધું છે આપણે મસ્ત મજાના દાળ ભાત ને વાગ્યા જો અમારા ધાબા ઉપર બ્લોગ એડિટ કરવા હવે હું અહીંયા બ્લોગ એડિટ કરીને અપલોડ કરીને પછી નીચે જઈને ભૂઈ જાઉં તો બસ ફેમિલી આજનો બ્લોગ અહીં સુધી હતો આશા છે તમને ગમ્યો હોય તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ તમને કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી એન્ડ બાય બાય